2026નું વર્ષ હું બધા જ વ્યક્તિઓ માટે કહી દઉં, દરેક જાતકો માટે 2026નું વર્ષ ખૂબ સારું આવી રહ્યું છે. ન્યુમરોલોજી પ્રમાણે તો 2 + 0 + 2 + 6 = 10. 10 એટલે 1 અને 1 એટલે સૂર્ય, અને પાછળ જ્યારે 0 આવે છે, જ્યારે પાછળ મીંડું આવે છે, તો 10 સૂર્ય જેટલી એનર્જી તમારામાં આવે છે. જે લોકો સિંહ રાશિ ધરાવે છે, ફેબ્રુઆરી મહિનામાં કોઈ પણ મંદિરે જઈ તલનું દાન કરવાનું છે. કોઈ પણ વ્યક્તિના કામ અટકતા હોય તો માર્ચ મહિનાનો ઉપયોગ કરી લેજો, માર્ચ મહિનાના સમયનો લાભ લેજો. કુંભ રાશિ, એમના જાતકો માટે વાસ્તુની દ્રષ્ટિએ તમે શું સૂચવો છો? એમની જે પૂજા છે એ પૂજાની અંદર પીળા કલરનું વસ્ત્ર પાથ્યા પછી જમણા હાથે ગણપતિજીને બેસાડવા અને ડાબા હાથે હનુમાનજીને બેસાડવા, અને મંદિરની ઉપર લાલ કલરનો પડદો લગાવો. તમે મેષ રાશિના જાતક તરીકે ઓળખાતા હો તો આવી દરેક વ્યક્તિઓએ આ યાદ રાખવું જરૂરી છે કે 2026નું વર્ષ તમારા માટે બહુ સારું છે, પણ